વેલકમ ફ્રેન્ડ્સ. પહેલા પાર્ટમાં આપણે પ્લેઇંગ વિથ ફાયરમાં એવી વાત કરેલી કે પ્લેઇંગ વિથ ફાયર એટલે દિવાળી ઉપરનું એક કેવી રીતના પાયરોટેકનિક્સ બ્લેક પાવડરની શરૂઆત થઈ. એના માટે એક ઇંગ્લિશ મોક રોઝર બેકન 1242 એટલે કે 1242માં તેને કોડ લેંગ્વેજમાં એટલે એની પોતાની લેંગ્વેજમાં જે બીજાને તરત જ ખ્યાલ ન આવે તેવી લેંગ્વેજમાં તે લખેલું. એવું કહેવાય છે કે ઇન્ડિયા આ બ્લેક પાવડરમાં શરૂઆત કરનાર છે, પણ જૂના પુરાણામાં ચાઇના ઇઝ અ પાયનર ફોર ધ બ્લેક પાવડર. તે ઉપરાંત સુક્રાંતિ નામનો 2000 વર્ષ પહેલાંનો લેખમાં પણ વેપન અને ગનનો ઉપયોગ થયેલો. તે ઉપરથી કહી શકાય કે આપણે ભારત પણ આમાં આગળ છીએ. તે ઉપરાંત આગળ વાત કરીએ તો અત્યારે જોઈ આ પેરાગ્રાફમાં હાવેવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ ધ મોડર્ન કેમેસ્ટ્રી, તેમ છતાં મોડર્ન કેમેસ્ટ્રી એટલે આધુનિક રસાયણ વિજ્ઞાનનું ડેવલપમેન્ટ સુધારા વધારા, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ અ કોમન ઇન ફાયરવર્ક્સ. લાઇટ અને એન્ડ કલર કે જે લાઇટ ઇફેક્ટ હતી અને કલર ઇફેક્ટ હતી એ કોમન થઈ ગઈ, સામાન્ય બની ગઈ, કારણ કે એના સિવાયનું કેટલું એમાં ઉમેરો થઈ ગયો જે તમે ફાયરવર્ક્સમાં રેગ્યુલર દિવાળી અને દિવાળી આજુબાજુના સમયગાળામાં જોવા મળે જ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં વાત કરીએ તો ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર ડિસ્કવર થયા, શોધ થઈ. શેની? તો એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ અને મેગ્નેશિયમ. સ્પેલિંગમાં ભૂલ વધારે પડતું થાય છે એટલે થોડુંક આ સ્પેલિંગ જોવા. ફરીથી એકવાર કહું છું, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર ઇમિડિયેટલી બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. આ હાઈ ટેમ્પરેચરે ઇમિડિયેટ પ્રકાશનો ફેલાવો કરે છે. હાઈ ટેમ્પરેચર એટલે વધુ તાપમાને તેનું લાઇટ બ્રાઇટ લાઇટને હિસાબે વધારે લાઇટ ફેલાવાના હિસાબે બ્રિલિયન્સ ઓફ ધ ફાયરવર્ક્સ કે ફાયરવર્ક્સ કેવું હોય એની બ્રિલિયન્ટ સારામાં સારું દેખાવ બને છે. સિમિલર કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ. લાસ્ટમાં કલર્સનું પણ થોડુંક વધારે મહત્ત્વ રહેલું છે ફાયરવર્ક્સમાં, જે તમે જોવો જ છો. નોર્મલી અવાજ કરતાંય પણ કલરનું મહત્ત્વ વધારે છે. ધ પ્રિન્સિપલ કલર્સ ઇમિટેટ્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ ધ રિસર્ચ. સદી પછી કલર ઇમિટેટ્સ, કલર કેવી રીતના ફેલાય છે એનું સંશોધન, રિસર્ચ થયેલું કે કઈ રીતે આ કલરનો ફેલાવો થાય છે. ધીસ કલર્સ આર ફોર્મ ઇન 1 or 2 વેઝ. એક અથવા બે રીતે આ કલર્સ ફોર્મ કરવામાં આવે છે. બનાવવું પહેલું લુમિનેસન્સ એન્ડ સેકન્ડ વન ઇઝ ઇન્કેન્ડેસન્સ. ફરીથી એકવાર, ફર્સ્ટ ઇઝ લુમિનેસન્સ એન્ડ સેકન્ડ વન ઇઝ ઇન્કેન્ડેસન્સ. આ પેરાગ્રાફમાં એવી કંઈક વાત આવે છે કે લાઇટ અને કલર કોમન ફેક્ટર છે ફાયરવર્ક્સમાં, અને જે કલરની કેવી રીતના ફેલાવો થાય એની શોધ બે અગત્યના ઉપર રહેલી છે. તેની વાત આ પેરાગ્રાફમાં કરવામાં આવી. કલર અને લાઇટની વાત કરતા હતા, તેમાં થોડોક ઉમેરો કરી. ઇન્કેન્ડેસન્ટ light is produced when a substance is heated so much કે લાઇટ પ્રોડ્યુસ થાય
વધારે પડતું પ્રોડ્યુસ સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, ત્યારે શું કરી? પ્રકાશ ફેલાવે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. હીટ ના કારણે, કોઝ એટલે કારણ, ધ સબસ્ટન્સ પદાર્થ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ઇનિશિયલી શરૂઆતમાં ઇમિટેટિવ ઇન્ફ્રારેડ એટલે શરૂઆતમાં તે ઇન્ફ્રારેડ રેડ જેવું, ધેન રેડ ઓરિજિનલ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝલી. ધીરે ધીરે ઇન્ક્રીઝ જેમ જેમ શરૂઆત થતી જાય તેમ શરૂઆતમાં ઇન્ફ્રારેડ, પછી રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ બહાર નીકળે છે, ફેલાવે છે. ઇટ બીકમ્સ ઇન્ક્રીઝ હોટર. જેમ જેમ વ્હાઇટ સુધી પહોંચે ત્યાં સુધી હોટ ને હોટ થતું રહે, પહેલાં કરતાં વધારે હોટ. વેન ધ ટેમ્પરેચર તાપમાન ઓફ અ ફાયરવર્ક્સ ઇઝ કંટ્રોલ, કંટ્રોલ એટલે નિયંત્રણ. ફરીથી એકવાર, વેન ધ ટેમ્પરેચર ઓફ ધ ફાયરવર્ક્સ ઇઝ કંટ્રોલ ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ, ધાતુના પદાર્થ, કેન બી મેનિપ્યુલેટ ટુ બી ડિઝાયર્ડ કલર એટ અ પ્રોપર ટાઈમ. પ્રોપર ટાઈમ એટલે નિયત સમય, એક્ઝેક્ટ ટાઈમ. પ્રોપર ટાઈમને બીજા શબ્દમાં કહેવાય સિમિલર વર્ડ્સમાં. ફરીથી એકવાર કહી, વેન જ્યારે ધ ટેમ્પરેચર ઓફ ધ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, નિયંત્રણમાં હોય ત્યારે, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, ધાતુના પદાર્થનો ગ્લો, કેન બી મેન્યુપ્યુલેટ એટલે પોતાની રીતે, ટુ બી ડિઝાયર્ડ કલર, પોતાની રીતે કલરમાં, ડિઝાયર એટલે મનગમતા કલરમાં પ્રોપર નિયત સમયે આવે છે. આ રીતે કલર જેમ જેમ ઇન્ફ્રારેડથી લઈને વ્હાઇટ સુધી પહોંચે છે. ઇન્ફ્રારેડ પછી રેડ, રેડ પછી ઓરેન્જ, ઓરેન્જ પછી યલો અને વ્હાઇટ લાઇટ. હવે પછીના પેરાગ્રાફમાં ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ, પાછળ, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, એની ફાયરવર્ક્સ, કોઈ પણ ફાયરવર્ક્સમાં સિદ્ધાંત એવું કહે છે, ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ, જ્યારે ગરમી આપવામાં આવે, હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ, કોઈ પણને, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, ઓક્સિજનના મદદથી તે બળવા લાગે છે એટલે આગ લાગે. હાવેવર બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, ટાઇટલી એટલે સજ્જડ, જોરથી પેક કરવામાં આવે, બાંધવામાં આવે, ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. આને ફીચર્સ પણ કહેવાય અને આનો અર્થ થાય લાક્ષણિક, કે જે લાઉડ નોઇઝમાં તેનું રૂપાંતર કરવામાં આવે. લાઉડ નોઇઝ એટલે મોટા અવાજમાં. ફરીથી એકવાર જોઈ, હાવેવર બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, કે ફટાકડામાં વધારે પડતું ટાઈટ બાંધવામાં આવે, સજ્જડ રીતે બાંધવામાં આવે, કીપ ધ હીટ અને પછી હીટ આપવા મળે, ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ સડન, અચાનક રીતે તેને બર્નિંગ કરવામાં આવે. ઇટ કોઝિસ ધ કેરેક્ટર એટલે ફીચર્સ લાઉડ નોઇઝ. એ શેમાં રૂપાંતર થાય છે? લાઉડ નોઇઝ. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ એટલે બનાવવું, ઉત્પાદન કરવું. પ્રોસેસ ઓફ ધ ફાયરવર્ક્સ ઇઝ સિમ્પલ એટલે સાધારણ, સામાન્ય. તો રો મટીરિયલ એટલે કાચો માલ, રિક્વાયર્ડ જરૂર, આર ફ્યુઅલ, જે ફ્યુઅલની જરૂર પડે, બ્લાઇન્ડર બાંધવા માટે, ઓક્સિડાઇઝર ટુ મેક ઇટ બર્ન, ઓક્સિજન માટેના ધાતુ, એન્ડ અ ફ્યુઅલ અધર મટીરિયલ્સ અને બીજી કેટલી ફ્યુ અધર મટીરિયલ્સ એટલે બીજી કેટલી સામગ્રી. તમે જોયું હોય તો ફટાકડા કોઈ પણ હોય તો એમાં નાની મોટી વસ્તુ કેટલી બધી ઇન્ક્લુડ થયેલી હોય છે. તેમાં જ જે સામગ્રી આપણે લખેલી હતી તે ઉપરાંત કેવી રીતના સામગ્રીનો ઉપયોગ થાય તેની વાત એ જ પેરાગ્રાફમાં આગળ કરીએ. તો ધ મિક્સચર
ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન, મૂકવામાં આવે છે મશીન થ્રુ આખું મિક્સચરને, ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ, જે પછી બહાર નીકળે ત્યારે લોંગ રોલ્સમાં એટલે લાંબા વીટા અથવા લાંબી પટ્ટીમાં, એન્ડ પછી ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ એટલે પુઠ્ઠામાં એને રોલ કરવામાં આવે. તે ઉપરાંત ઓર ઓલ્ડ ન્યૂઝપેપર અથવા જૂના છાપામાં તમે જોયું હોય તો લક્ષ્મી બોમ્બ છે કે એવું કંઈ હોય ચકલી બોમ્બની, તો એમાં જૂના પસ્તી હોય એનો ઉપયોગ થાય, જ્યારે સિંદરી બોમ્બને એમાં હોય ને એમાં જાડા પૂઠાનો ઉપયોગ થાય. વિથ અ ફ્યુઝ, અને શેના દ્વારા? તો વાટ દ્વારા, દિવેટ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પછીના પેરાગ્રાફમાં આપણે આના ઇન્ડસ્ટ્રી વિશેની વાત કરશું. ઇન્ડસ્ટ્રી એટલે આ ઉત્પાદન કરતા હોય તેવા સમૂહની વાત. ધ ગ્રેટેસ્ટ ડેન્જર, સૌથી વધારે જો ડેન્જર ભયજનક હોય તો ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર, કે આ ફાયર સાથે કામ કરે છે ને તે વધુને વધુ ભયજનક છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ, કુખ્યાત એટલે જે રીતના ફેમસ હોય એ રીતના નોટરિયસ છે આ એનું વિરોધી આવી ઇન્ડસ્ટ્રી. વેધર ઇન યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, કે પછી યુએસએમાં હોય, જાપાનમાં હોય કે ઇન્ડિયામાં હોય, કોઈ પણ જગ્યાએ આના વિશે એટલે અકસ્માત વિશે વાત થાય ને થાય જ. ધો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય, આનું મિક્સર એટલે મિશ્રણ સ્ટેબલ રહે, સ્ટેબલ એટલે એમને જ જેમ હતું તેમ જ એ જ પોઝિશનમાં. ક્યારે? જો ઠંડુ એટલે કૂલ અને ડ્રાય એટલે સૂકું માં રાખી તો. ઇટ કેન કેચ ફાયર, એ તરત જ ફાયરને પકડી લે, કેચ કરે. ઇફ જો હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ થ્રુ ટુ મચ ફ્રિક્શન એટલે ઘર્ષણથી, સમટાઇમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક તણખલાથી, ઓર એન ઇમ્પેક્ટ અથડાવાથી. સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર, કે સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો આને સુરક્ષા માટેના કેટલા બધા જુદા જુદા મંતવ્યો આપી રહ્યા છે અને આને સુરક્ષિત કેમ કરવું તેનો પણ ઉપાય ચાલુ જ છે. હવે પછીના પેરાગ્રાફમાં ઇન ઇન્ડિયા, ભારતમાં ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, ફાયરવર્ક્સ જે ફટાકડાનો ઉપયોગ થતો હતો તે ચાઇનાથી આયાત કરવામાં આવતું. ડ્યુરિંગ દરમિયાન, ડ્યુરિંગ એટલે શું થાય? દરમિયાન. ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ, આ ઇમ્પોર્ટ જે કરતા હતા આપણે આયાત કરતા હતા તે બંધ કરી દીધું, સ્ટોપ્ડ. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. પછી આયાત જે કરતા હતા એ બંધ કરી દીધું. પછી તમિલનાડુના શિવાકાશીમાં કે જ્યાં મેચ બોક્સ એટલે બાકસ દિવાસળી બનતી હતી ત્યાં પ્રોડક્શન દિવાળી માટેનું ફટાકડાનું ચાલુ કરાવ્યું. ઇન 1992, 1992માં ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક્સ. 1992ના રેકોર્ડ પ્રમાણે એટલે 1992માં 60 કરોડ જેટલા ફટાકડા, ફરીથી એકવાર બોલું છું, યાદ રાખવા જેવું, ઇન 1992 60 કરોડ જેટલા ફટાકડા વેચાયા, યુઝ થયેલા કન્ટ્રીમાં. ક્યારે? 1992માં. એન્ડ 60-70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી, અને એના 60-70% જેટલા ફટાકડાનો ખાલી માત્ર ઉત્પાદન કરતા શિવાકાશી હતું.
એટલે એનો મતલબ એવો થયો કે 42 કરોડ જેટલા ફટાકડા માત્ર ને માત્ર શિવાકાશીમાંથી બનેલા હતા, જે ટોટલ પ્રોડક્શનના 60 થી 70% જેટલો પ્રોડક્શનનો હાથ એમાં રહેલો. આ રીતે ફરીથી એકવાર જ્યારે ફાયરવર્ક્સ ઇમ્પોર્ટ કરતા હતા ત્યારે, ઇમ્પોર્ટ એટલે આયાત કરતા હતા ચાઇનાથી, પણ સેકન્ડ વર્લ્ડ વોર થયું એટલે ઇમ્પોર્ટ બંધ થઈ ગયું. તેથી પ્રોડક્શન શિવાકાશી તમિલનાડુમાં, જ્યાં દિવાસળી એટલે મેચ બોક્સ બનતા હતા, ત્યાં શરૂઆત કરી અને એ શરૂઆત કર્યા પછી એમાં વધારો થતો ગયો અને હાલમાં એટલે 1992માં 60 થી 70% જેટલું પ્રોડક્શન માત્ર શિવાકાશી એક કરે છે.